નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની છાણી પોલીસ દ્વારા પ્રોહિબિશનની મોટી સફળ કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દશરથ ગામના ઇન્દિરાનગરી રોડ પર આવેલા શિવ એસ્ટેટના ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો। આ રેડ દરમિયાન ગોડાઉનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ રોયલ બ્લુ માલ્ટ વિસ્કીની 349 પેટીઓ મળી આવી હતી, જેમાં કુલ 16,752 ક્વાર્ટર બોટલનો સમાવેશ થાય છે। પોલીસે કુલ 32,33,136 રૂપિયાનો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે રાજસ્થાનના જોધપુરના વોન્ટેડ આરોપી પ્રકાશ સિયારામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બીજા કિસ્સામાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે કીર્તિસ્તંભ બસ સ્ટેશન પાસેથી થેલાઓમાં વિદેશી દારૂ છુપાવીને બેઠેલા 2 મહિલા સહિત કુલ 3 આરોપીઓ કેતનભાઈ રાઠવા, બકીબેન રાઠવા, શકરીબેન તોમારની ધરપકડ કરવામાં આવી છે। પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ કરતા છોટા ઉદેપુર અને મધ્યપ્રદેશના આ શખ્સો પાસેથી રોયલ ચેલેન્જ, ગોવા અને રોયલ સ્ટેગ જેવી બ્રાન્ડની બોટલો તથા બિયરના ટીન મળી કુલ 428 નંગ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેની કિંમત 65,458 રૂપિયા છે। પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ જથ્થો મધ્યપ્રદેશના અલીરાજપુરથી લાવીને દાંડિયા બજારમાં રહેતી પૂજાબેનને આપવાનો હતો, જેથી પોલીસે મોબાઈલ અને દારૂ મળી કુલ 76,458 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી નવાપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે અને વોન્ટેડ આરોપી પૂજાબેનને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।